હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે વાગ્યા છે લગભગ 3 થી 4 ને 6 વાગ્યા. કેટલા? સાંજના 6 વાગ્યા. 6 વાગ્યા. કારણ કે તમને તો બધાને ખબર જ છે, કહેવાની જરૂર નથી આપણે. અને આવી ગયા છીએ ખેતરમાં. તો મકાઈ જોવા આવ્યા હતા. કાલે પાછું તો આ બાજુ કાલે પાણી પાયું, આ બાજુ મકાઈ જોઈએ કો કેવડી મોટી મોટી થઈ ગઈ છે મકાઈ આપણી. તો અત્યારે કોઈ ઘરાક નથી મકાઈ વાઢવા માટે, કારણ કે શું હો લોધર અમારે અહીંયા ચાલુ હોય એટલે હવે કોઈ જે ઢોરાવાળાને અમારે વેચવાની હોય બાજુ કોઈ ઘરાકી છે નહીં. કારણ કે 4 વર્ષથી આપણે ખેતી કરી છે, પણ આ ખેતીમાં અમારે નુકસાન જ આવતું હોય. પણ આ તો શોખ પૂરતી ખાલી એમ ખેતી કરીએ છીએ, કારણ કે ટાઈમ પાસ થાય. ઘડીક વાર ખેતરમાં આવા પણ મળે ઘડીક વાર, એટલા માટે આપણે ખેતી કરીએ છીએ. નકર ખેતીમાં મળતું બાજુ કોઈ જ નહીં. અત્યારે જાણે અમારું આવે ને ત્યારે સિઝન જ બંધ થઈ જાય બધાની. અત્યારે કોઈ મકાઈ વાઢવા વાળું પણ નહીં. પહેલા એવું હતું કે આપણી મકાઈ ઉગી જ નથી. હપ્પુજી 15-20 દિવસ તો એવું આશા જ નથી કે મકાઈ ઉગશે નહીં. ને હવે જોઈએ કહો મકાઈ, પણ હવે કોઈ ઘરાક નહીં. તો ફેમિલી, હવે આ તો ખેતી કહેવાય, નુકસાન થાય ને નફો પણ થાય, એમાં કોઈ ટેન્શન લેવાનું હોય નહીં. અને આમાં કોઈ ડુંગળી પણ આપણી ફૂંકાઈ ગઈ છે. એકે વાર ખાધી નહીં ડુંગળી આપણે, કા ચો ખાધી એકે વાર ડુંગળીની ગાજા. ને આ તો અઠવાડિયે લગ્નમાં ગયા, એમાં મૂળા તો હઈ જ ખબર નહીં. પૂરા ગાયબ થઈ ગયા, પત્તા રહી ગયા. અમુક મૂળા એમને દેખાય હળી ગયેલા અંદરથી અંદર એમને. પણ બીટ સારા થયા, બીટ અમુક મોટા મોટા થયા, પણ હજુ થોડા મોટા થાય એટલે પછી બધા કાઢી લેવા. પછી એકે હંગાત વિસુ પપ્પા ખાઈ જાય એટલે શક્તિમાં. ને આમાં જો પેલી બાજુ પાલક તો તમે જોઈએ કહો, પાલક છેવડો થયો પાકી ગયો. બીજા બાજુ બીજ આવી ગયા. ધોણાય મોટા થઈ જાય, ધોણાય બીજા બાજુ આલી ફેર આ બધું એકવાર પેલા ખાલી કરી દેવું હોય ને આર્યો આખો ભાગ જ અલગ પાડી દેવો હોય. પછી શું આવવાનું? પછી બધું અલગ અલગ શાકભાજી વાવીએ. ઉનાળામાં પાછું હવે વધારે નહીં વાવું, થોડું જ વાવું. આ ગોળ પણ હારી ફેર કરી નહીં, પેલા ટ્રાય કરવા ગોળ પણ કરી દઉં, ભાઈ એવું નહીં વાવું, થોડું જ વાવું. ફેમિલી જો બાજુ છે એરંડા આપણા જ છે. બસ કે એનું નુકસાન એરંડા તો ફેમિલી આપણા નથી એરંડા. ચાલો ચો ઘરે આ તો બધું આમ મેડમની જેમ આવે, બધું આમ રેક દેખ ખાલી આમ મોડ જોયું ના જોયું ને પછી કે આડો હવે કરે. પણ જોઈને શું કરવાનું? કશું આ મકાઈ જોઈને કોઈ બેહી રહેવાનું? આમ મેડમની જેમ આવે, ખાલી આમ નજર ખાલી કરી લે, આમ નજર બધે થઈ ગઈ, થઈ ના થઈ કરી ને કે હેડો હવે કરે. વાઢવાની હોય તો વાઢી લઉં, બોલો. આપણે ભેંસો નહીં ને વાઢી લો સારું. તો કાલ પાણી પાવાનું હતું તો આવું હતું ને. ઘરે તમે સંભાળવું હતું ને તમારે, તો હું પાણી હવે નાઇટમાં રાખીએ પાણી. સારું. પેલા કન ભૂત પેપડાનું. ભલે ભૂત રે, હું ભૂત જ છું. ભૂતને એક લાફો મેં તો ભૂત જોઈ જાય. એવું સારું. મને ભૂત ભૂતથી બીક નહીં લાગતી. ને ફેમિલી આ છે આપણી મસ્ત ડુંગળી. ક્યાં મસ્ત છે આ મસ્ત, અહીંયા મસ્ત જ છે. બળી ગઈ છે બિચારી. એટલે પાણીની અભાવના કારણે એવું થયું, પણ થઈ જશે, વધુ નહીં આવે. જોઈ શકો ડુંગળી સારી છે. આમાં કો મેથી બાપરી બી જઈએ ને આ બાજુ મેથી તો જુઓ, મેથીમાં શેગો આવી ગઈ છે. ને આ ધનિયાનું તો પેલી બાજુ તો જંગલ જેવું છે, ને આ બાજુ આ શું પાલકમાં જોઈએ કહો તો સાહેબ કે મને પાલક સારો ભાવ હો, પણ એકે વાર શાક નહીં કરી પાલક. કર્યું હો, 2 વાર કરી. 2 વાર જ કરી. હા, તું શું જુઠ્ઠું ચમ બોલે? એક વાર ના, તમાર ફૂલેવાર હતો ચો ગયું. એ આ ફૂલેવર રહ્યું ને, ચો ફૂલેવાર તો આવી નહીં. તે તો હાલ ના આવે ને, જો બકુ સીઝન પ્રમાણે ઉપર આવે ને. હચો આવી નહીં ફૂલેવાર. અલા ફૂલેવર હ કોક બીજું હ. આઈ જા શરત ઉપર. સારું સારું. ફૂલેવાર નહીં લાગતું. ફૂલેવર જ છે દીકા. તો ચમ આવી નહીં. તો હાલ ને હાલ ના ફૂલેવર આવે, એની અંદર પેલું ખાતર નાખવું પડે, પછી દોણો ફૂટે. યુરિયા ખાલી થોડું નાખ્યું તો ફૂટી જશે, આપણે કોઈ નાખ્યું જ નહીં કોઈ. ને આ મકાઈ તો જોઈએ કહો મિત્રો, તો કોઈ પાટણની આજુબાજુમાં કોઈને
મકાઈ સારની જરૂર હોય તો આવજો આપણા ખેતર. આપણે વેચવાની છે 2 ખેતર, 1.5 વીઘા જેવું નહીં. તો મેથી ખાઈને તાજી માજી થાહે. આ પટક પટક કેવું ખાય, કરવી નહીં પણ મસ્ત ખા. લઈ જા કરે પટુક પટુક કેવી ખાઈ જી કે કડવી નહીં, આવી નહીં. હાલો હાલો. ને આ બાજુ પણ આપણી મકાઈ રેડી છે. આ બાજુની ઈસ્કર શું હ? હા હુકાઈજી ને પાછી એકદમ નાની. પેલી બાજુ તો જોઈએ કો આ કુંડી દેખાતી નહીં પેલી બાજુથી. અમુક જમીન ઉપર જઈને આ જમીનમાં પેલી જમીનમાં એટલો ફરક. આમાં યુરિયા આપણે એટલું નહીં નાખ્યું કે પેલામાં નહીં નાખ્યું, પણ જમીનમાં એટલો ફરક છે. તો હવે નીકળીએ આપણે ઘરે. કોઈ લેવું નહીં શાકભાજી? બીટે નહીં લેવા? કોથમી? તો ફેમિલી જોઈએ તો પારસને બાઈક ચલાવવા આલ્યો, પહેલી વાર ચલાવે. તો હવે વિડીયો કેમ કે આપણે હેન્ડલિંગ કરીએ પારસને, ને આજે ફર્સ્ટ ટાઈમ પારસે એમના મોટા મોટા હાથે ચલાવ્યું. ને જોઈએ કહો કમ્પ્લેટ જ ચલાવે હે, પણ થોડું મગજનો અભાવ હ. આપણે જોઈએ કહો પારસ ચલાવે, આપણે છૂટા મોટા ને આપણે મને બીક બહુ જ લાગે પારસ કરતે વધારે. તો ફેમિલી વાગી ગયા છે 8 રાતના, અને ગોદરા જો બહાર વિશ્વાબેનના પથરાઈ ગયા છે ને અમારા પણ ઘરમાં પથરાઈ ગયા છે. અને થોડું તાવ જેવું આવી ગયું ને ઘર બેસી ગયું, કારણ કે લગ્નમાં બધું જે તે ખાધું હોય, બહારનું પણ ખાધું હોય ને ઘરનું પણ ખાધું હોય, અને મીઠાઈ થોડી વધારે ખવાઈ જ લાગે એટલે ભોગડું બેસી ગયું. તો આ આખું ફેમિલી તમે જોઈએ કહો અમારે કુલદીપને હે ને ઉનાળો આવી ગયો, ફૂલ ઉનાળો. તો શર્ટ કાઢ નાખે, સવારનું પાછું ફાલે ચડે હો જોર દિવસ. જો મજા આવી જાય ગટુને આવું રમત પેરા કરવાની. ને હવે અમારા નવિયા બેન છે, 2 ભાઈ બુનને જોવું, 2 એક જેવડા લાગે. ગુગી છે અમારે 5 વર્ષના, કુલદીપ છે 3 વર્ષના. 2 નું અંતર છે અંદર. તો જો કોલું એ ખાડો હો, પપ્પા ખાવા બેસી જાય હે ને અમુક અમારે વિશ્વાબેન ગુડ નાઇટ થાય હે. ગુડ નાઇટ. તો 2 ભાઈ બુન જોરદાર ફાલે ચડ્યા હા. ને વિશ્વાબેન ને અમુક સાહેબ શીકર શું કરે ને કોઈ ખબર પડતી નહીં. શું કરો સાહેબ? તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, ને સારું લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિડીયો બંધ કરતા કરતા ખાલી એટલું કહેવા માંગુ,